એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવતા કહ્યું કે વેલ માછલીની વોમિટિંગ અંગે ખાનગી બાતમી મળ્યા પછી એસઓજીની ટીમ કામગીરીમાં જોડાઈ હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ વેલ માછલીની વોમિટિંગ એમ્બરગ્રીસની ઊંચી કિંમતને કારણે તેની ગેરકાયદેસર વેચાણ માટે સુરત શહેરમાં આવ્યા હતા. આ સુગંધિત પદાર્થ પરફ્યુમ અને દવાના ઉપયોગમાં ખૂબ જ કિંમતી માનવામાં આવે છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આપણી માહિતી પ્રમાણે આરોપીઓ પાસેથી 10 કરોડ રૂપિયા મૂલ્યની વેલ માછલીની વોમિટિંગ જપ્ત કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વધુ તપાસ ચાલુ છે. છેલ્લા 3 દિવસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ ટોટલ 10 કરોડ 76 લાખનું એમ્બરગ્રીસ કે જેને વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે અને જે સૌંદર્ય પ્રસાધનોમાં તથા યુનાની તથા આયુર્વેદિક દવાઓમાં ઉપયોગ થતો હોય છે, પરંતુ કોઈપણ વ્યક્તિ પાસે જો એનો કબજો હોય તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે, એવો નિયમ છે. એ પોતે એને કબજો રાખી શકતો નથી, એને સ્થળાંતર કરી શકતો નથી કે કોઈ વેચી પણ શકતો નથી. તો અગાઉ પણ 5 કરોડનું 5 કિલોગ્રામ પકડાયું હતું ને ગઈકાલે પણ એક 5 કરોડનું 5 કિલોગ્રામ એમ્બરગ્રીસ પકડાયું છે. એમાં જે આરોપીઓ છે એમાંથી 2 આરોપીઓ વેરાવળના છે, વસીમ અને મોઇનુદ્દીન. જે બે આરોપીઓ વેરાવળના છે તેઓ ત્યાંથી આ એમ્બરગ્રીસ જે છે એ લઈ અને અહીંયા સુરતની અંદર વેચવા માટે ફરતા હતા. એની સાથે એક નવસારીનો પણ ઉસ્માન ખાન કરીને જોડાયો હતો. આ 3 લોકો જ્યારે આ માછલીની ઉલટીને વેચવાની ફિરાકમાં હતા તે દરમિયાન એસઓજીની ટીમે એને ઝડપી પાડ્યા છે. સર, ક્યાંથી મળ્યું છે આ અને નેક્સસ સુરતમાં શા માટે આવ્યા? વેરાવળથી ના દરિયા કિનારાથી મળ્યું છે આ લોકોના કહેવા મુજબ, અને એ લોકોને એવું હશે કે વેરાવળમાં આનો ગ્રાહક મળી જશે એટલે એ લોકો વેરાવળમાં સુરતની અંદર આ વેચવા માટે અહીંયા આવ્યા હતા. નવસારીનો યુવાન જે છે એના સંપર્કમાં હતો.